हाय फ्रेंड, जय गोपाल ने जय श्री कृष्ण। केम छो बधा? आई होप बधा मजामां हशो अने जो અમે મજામાં છીએ। અને આજે છે શુક્રવાર અને વાગ્યા છે 10। તો જો અમારા વંશભાઈ છે ને એ આંગણવાડીએ જવા માટે તૈયાર થાય છે। જો અમારા વંશભાઈ થઈ ગયા તૈયાર આંગણવાડીએ જવા માટે। વાગી ન જાય હોય ને? હા, આમ જો તમારી આમ આમ પહેરીને જો હાલો તો વંશભાઈ આંગણવાડીએ જવા તૈયાર થઈ ગયા અને તિલક તો બાકી છે જી ને। જો વિધિબેન અમારા આજે સ્કૂલે ગયા નથી કેમ કે વિધિને દુખતું હતું પેટમાં સવારના પોરમાં, પણ અટાણે વાંધો નથી એટલે વિધિબેનને આજે સ્કૂલે રજા રાખીશ। એ વંશ, તારે રજા નથી ને? તારે જવાનું ઓય, તારે જવાનું ને? હા તો હાલો નીકળો હવે। ને જો અમારા જસભાઈ ઉઠવું ઉઠવું થાય છે। જગો હાલો ઉઠો હવે। હાલો હવે આપણે રસોઈ કરવી છે એટલે આપણે રસોઈ કરી લઈએ। હાલો વંશભાઈ તૈયાર થઈ ગયા જો। આ કેમ સ્કૂલ ડ્રેસ નથી પહેરતા હમણાં તમે? આ બોટલ લઈ લે, ઓલા ઓલા ચપ્પલ પહેર, લઈ પહેરે દે બોલે છે અને તોડી નાખો। હાલો વંશ જય ગોપાલ, હે જય ગોપાલ બીજું હું? આ એ વાત જ બોલતા તો એવું આવડે ને વંશ તને। આ પાછળ નાખું કે આગળ? અહીંયા આ તો પહેલા दक्षिणा मुक्ति दक्षिणा दे दिया। आने मुको आबे प्रेम થી મુકાય મૂકી દો। વંશ, આ સ્કૂલે શું હતું જમવામાં? બીજું હું આપ્યું તું? હે હે દાળ ભાત ને ચણા ને બધું ન હોય હો। દાળ ભાત ક્યાં હતા ગાંડો? પણ આમ ઊભો થા તો પેલા તું ઊભો તો થા। એક વાત કહું, ઊભો થા। આય 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 એ વંશ, એ વંશ નહીં આવે મેળ? મેળ આવશે કે નહીં? કા હાલો ભાઈ, આજ બોલવાનો મેળ નહીં આવે। વંશ અમારે ગુંદી ગાંઠિયા ખાઈને આવ્યો જો, મારી હારે લઈ આવી હોય નહીં। અને તારા ટીચરને કીધું કે આ હું નકરા ભાત ને ચણા ખવડાવો છે ને કે શીરો બનાવો એમ? કઈ શીરો બનાવવાનું કીધું કે નહીં? કાનો કીધું? ક્યાં રોજ બનાવે છે? ભાત ને ચણા દેશે તે જમી લીધું? હે વંશ, વંશ કે તો કરી જામું છું યાર। બંદૂક જ દેખાય નકરી બંદૂક જ મગજમાં। હાલો વંશભાઈ તમારે હાવ ગાંડા કાઢે। તો 5 વાગી ગયા હશે ને જો અમારા કોમલબેન અહીં ઝુમર કરે છે। ના વિધિબેન કઈ છૂતા નથી।
બસ જો હવે જાઉં જસ તેડવા, પણ આ વરસાદ આવી ગયો એટલે વિધિબેન જો અમારે છત્રી લઈશ. તારું શું કામ છે ત્યાં? તું આવી રહે ને તો પછી તું તેડી આવી જા. ને જો આ વરસાદનો રેડો અટાણા હારો આવી ગયો. હાલો વિધિબેન જો તૈયાર થઈ ગયા ને વરસાદ તો ઝરમર આવે છે. ને જો આ છે અમારી આ મરચીમાં મરચાં આવ્યા છે, એને આપણે તોડી લઈએ હવે. કેમ કે હવે આ કાંઈ મોટા થાહે નહીં બહુ. જો 5-6 મરચાં ઉતરસ. હાલો જો મરચાં ઉતારી આવ્યા અને મારી વિધિબેન જો હવે ઉતાવળા થાય. હાલો તો જસને તેડી આવીએ. જો આપણે જસને તેડીને આવી ગયા મમ્મીને ઘરે. ના અહીંયા મકાનનું કામ જો ઘણું બધું થઈ ગયું છે. જો આ એક રૂમ, ને આ બીજો હોલ, ને આ બીજો બેડરૂમ. લગભગ ચણતર બધું થઈ ગયું. બસ હવે સ્લેબની તૈયારી કરવાની છે. ને અહીંયા આવશે ઉપર જવાની સીડી, જે હજી બનાવવાની બાકી છે. હાલો તો જો ચણતર તો લગભગ પતી ગયું. હવે લેન્ટર ભરશે અને પછી સ્લેબ. જો અહીંયા થોડુંક સાફ સફાઈનું કામકાજ ચાલે છે. જો આપણે મમ્મી ત્યાંથી ઘરે આવી ગયા ને જો અહીંયા અમારા વંશભાઈ એ શું લઈ આવ્યો. વંશભાઈ જો એનો ખજાનો ખોયલો છે. આખા ઘરમાં રમણ ભમણ કરીશ. હા રમણ ભમણ જો અમારા વંશનું રમણ ભમણ. હાલો જસભાઈ જો હોમવર્કની તૈયારી કરે છે. શું છે વંશ? રમણ ભમણ. હું ગઈ હતી મામાની ઘરે, તમને ખબર છે મકાન કેટલું થયું ને એ જોવા. આમ જોતો ખરી મસ્ત થઈ ગયું. હા ભાઈ હા પત્તા જાઉં ને રોકાવા. હે ભેગો આવીશ ને. હાલો તો જો હવે જસભાઈ હોમવર્ક કરે છે ને કોમલ કરે છે રસોઈ, ને પછી આપણે જમી લઈ. તો વિડીયોમાં કમેન્ટ આવી હતી, આની પહેલાં આવી હતી એક કમેન્ટ કે તમે લોકો ક્યાંથી છો, અને આજે એક કમેન્ટ આવી હતી કે તમે સુરતથી છો. તો ના, અમે સુરતથી નથી, અમે છીએ જુનાગઢથી. ક્યાંથી છે જસ વંશ? જુનાગઢથી. હા અમે છીએ જુનાગઢથી, જ્યાં ગિરનાર છે, દામુકુંડ છે. તો અમે લોકો જુનાગઢથી છીએ. તો આજ બીજી કમેન્ટ આવી એટલે એમ થયું કે ચાલો વિડીયોમાં જ જવાબ દઈ દઈ.
તો બસ ચાલો હમણાં જો કોમલ રસોઈ કરી લઈને એટલે અમે જમી લઈએ અને વંશભાઈ એનું રમણ હમણાં ઉપાડી લે બરાબર ને ઉપાડી લઈશ ને હા તો હાલો ઉપાડવા માંડો જા હાલો જો માર વંશભાઈ રમણ ભમણ ઉપાડે છે પણ આ કઈ રીતનું ઉપાડે છે એ તારે ભરવાનું હતું જો ખાલી હાથ અડાડે છે રમણ પમણ ઉપાડવામાં આ ક્યાંથી ઉપડી દે હાલો તો એ રમણ ભમણ ઉપાડે છે ને જો અહીંયા વિધિબેન વાટ જોવે છે ફોનની કેમ કે આજે સ્કૂલે નહોતા ગયા એટલે હોમવર્ક ને બધું ફોનમાં આવ્યું હોય એટલે હવે એને હોમવર્ક કરવા બેહવું જ તો આપણે હવે એને ફોન આપી દઈએ હાલો તો જમવાનું તૈયાર થઈ ગયું જો મારા વંશભાઈ તો જમવાય બેસી ગયા હું નાખવું છે લા તો જો આજે બનાવ્યા છે ખાટિયા ઢોકળા મારા વંશને બહુ ભાવતા ગરમ છે અને આ છે લસણવાળી ચટણી તો ચાલો આજે ઢોકળા અને ચટણી બનાવી છે વિધિને તો ખાવા નથી કેમ કે એને પેટમાં દુખે છે હાલો તો હવે આપણે જમી લઈ જસ હાલ બેટા હાલો જો જસભાઈ આવી ગયા ને મારે કોમલ ને વંશ ને બે ગયા જો ડાકુ મંગલસિંહ કે પોલીસ કઈ મોઢે બાંધીને ન આવે કાંઈ આમ ન આવે ડાકુ આવે આમ ચાલો તો જો અમારા વંશભાઈ એના નખરા કરે છે અને અમારા વિધિન જસ તો ક્યારના સુઈ ગયા જો કેમ કે થાકી ગયા હતા આજ તો વિધિ બપોર સૂતી નહોતી અને જસ તો બપોર સુવે જ નહીં તો સ્કૂલ હોય એટલે તો બસ આ તો મારો આજનો વિડીયો તમને વિડીયો કેવો લાગે છે મને કમેન્ટમાં કહેજો ને અમારી ચેનલ ઉપર નવા હોય તેને સબસ્ક્રાઈબ કરી લેજો પાછા મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો